વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને. અમે તો ખૂબ મજામાં છે. પોણા બેના જઈ ગયા છે કાર રૂવિશાબેન કા પોણા બેના ખાઈને મામીએ મસ્ત મજાની ભાખરી બનાવી દીધી અને ખાઈ લીધી. તો આજે છે મંડપ મુહૂર્ત અમારા રૂચિતાબેનનું. તો જો અહીંયા રેડી થઈ છે અને દીદી પણ જો મસ્ત મજાનું રેડી કરી દે છે. અને અમે આવ્યા છે ખાખરિયા ગામમાં. આ દીદી મસ્ત મજાનું રેડી કરે છે. તને બધા લુક બતાવશું અમે 1 by 1 ફોટોગ્રાફી કરી મસ્ત આવશે એમ કા. તો હવે જે બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે તો હવે આપણે જાશું. હા, અને કોઈને ઓર્ડર આપવો હોય તો મને લાગે જરૂર આપશે ઓર્ડર, કારણ કે રેડી જેટલા મસ્ત કર્યા છે. અને એ તો ફટાફટ ક્વિકલી, વધારે સમય નથી લગાડતા એટલે એ ગમ્યું મને. બહુ વાર લાગે તો એવું છે. તો જો પાર્લર માંથી રેડી થઈને આવી ગયા છે. મસ્ત મજાની ફોટોગ્રાફી થાય છે, ફેમિલી ફોટોગ્રાફી. તો જો અહીંયા મામી, મામા, ઋષિતાબેન અને ઋષિતાબેન હજી નક્કી જ કરે છે ચશ્મા પહેરું કે ન પહેરું. તો મસ્ત રેડી થઈ ગયા છે બધા અને બધા રેડી થાય છે અહીંયા. મસ્ત ફોટોગ્રાફી થાય છે. દાદા હસતો પપ્પા તમે ત્યાં જુઓ, દાંત કાઢો પપ્પા. સમજો દાંત કાઢો માસી. ફોટોગ્રાફી ચાલે છે તો અને આજે ઋષિતાબેન વાવ મસ્ત. તમે સતો હાથ અડાડ રાખજો, હવે સતો હાથ અડાડ રાખજો. તમે જમણું ત્રણ વખત ભગવાન વિષ્ણુ નામ લેજો મનમાં. હરિ ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. નિરંજનહકારમ વિષ્ણુમ પદ્મનાભમ વેશુદહરમ ગગન સંદેશમે ગણસભા. ऊपर से आम से चेंज करो स्टार्ट. બહુ ટાઈટ હોય, કારણ કે મોટી ગાડી હોય ચાલીસ ઉપરથી આય ન હોય ને તો ટુ વ્હીલર નવન થાય એ ખરી તકલીફ થાય. તો જો આપણે ખમો હા બોલો. 1 મિનિટ ઊભી રહી એને પાછું ફોટોગ્રાફી ચાલુ કરી ઋષિતાબેન ની. તો બતાવી દો ઋષિતાબેન ની ફોટોગ્રાફી ચાલુ છે. બધા સગાવાલા, મામા, માસી, ફોઈ, કાકા, ભાઈ બધા અત્યારે એની ફ્રેન્ડ ફોટા પાડે છે. અને આ તો ઋષિતાબેન ના મામી ને મામી છે ને. હા ઋષિતાબેન ના મામી છે. તો અત્યારે વાગી ગયા છે 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે કંઈક લાઠીમાં છપૈયા ફાર્મ હાઉસ છે હેતની હવેલીનો બાજુમાં, ત્યાં જ આવ્યા છે. અને એ લોકોનું કપલ શૂટ ને ફોટોશૂટ ને એવું થાય છે. અમે અમારા ફોટાને એવું પાડ્યા છે, લાસ્ટમાં હું અટેચ કરીશ. અને આવું કંઈક ફાર્મ છે મસ્ત મજાનું. આજે છે ને પવન બહુ વધારે છે નહીં રૂષાબેન? હા રૂષાબેન તમે તમારો લુક બતાવો તો આજનો. તો જો રૂષાબેન આજે વેસ્ટર્ન પહેર્યું છે આવું, એના ફોટા મસ્ત આપણે કરી ફોટોગ્રાફી, એ પણ તમને લાસ્ટમાં મૂકી દઈશ. બાકી પવન મસ્ત છે અને કપલ એની રીતે ફોટા પાડે છે. સામે બધા ફોટોગ્રાફી ચાલે છે. અને આવું કંઈક લોકેશન છે, તમારે ફોટા પાડવા હોય તો આવી શકો છો. આવું કંઈક છે. અમે થાકી ગયા છે એટલે પગ અમારા ઊંચા નથી કરતા, બેઠા બેઠા બધું બતાવી દઈ એવું છે. સવારે વહેલા ઉઠાવે એટલે થોડુંક કેવર આવે, ટેવ ન હોય ને આપણે, એવું છે. ચાલો ફોટોશૂટ ચાલતું હશે ને ત્યાં જઈશું તમને બતાવશું. અમારા ગ્રૂમને તમને બતાવશું કેવા છે અમારા જમાઈ કુમાર જે ગયો ઈ પટેલ. કાદરું છે હવે. હા કુમારનો ટ્રેડ આવેલો છે હમણાં. હા કુમાર. પેલા જૂના સમયમાં પટેલ કહેતા. હવે કુમાર કહે. હા તો એવું છે. મસ્ત પવન. તો આજે
જો આપણે મંડપમાં પડ્યું છે ઘરચોળા તમને બતાવ્યું છે આપણે હર્ષા બાપુએ આપ્યું હતું એમ ત્યારે તો પહેરવાનું છે ત્યારે અલગ રીતે ચણિયા સાથે પહેરવાનું છે આજે અમે સાડી જેવું પહેર્યું છે તો આ આજનો આપણો લુક છે કોમેન્ટ કરજો તમને કેવો લાગે છે આ લુક અને મસ્ત થોડીક હેરસ્ટાઈલ પણ લીધી છે અને બસ જો એવું છે હવે અહીંયા કપલ લોકોની ફોટોગ્રાફી ચાલુ છે હા હા ને આ છે મારા વરરાજા ઝૂમ તો કર્યા હમણાં નજીક નહીં આવે વરરાજા અને અહીંયા મસ્ત લોકેશન છે કે મસ્ત પુલ બહુ મને બહુ ગમે બહુ મસ્ત છે ચાલો બેન ખાલી હાથ પકડી રાખો એકબીજા બેયનો એ જો એમ જ અહીંયા જો બેન તો જો અત્યારે કેટલા વાગ્યા હશે અત્યારે વાગી ગયા છે 2:45 ને જો બધા અહીંયા બેઠા છે બધા માસી નાનજીભાઈ તો બધા ઓળખતા છે હે એવાય જૂનું નામ જ ને નાનજી પેલા હું જયભાઈ જ કે જયભાઈ ને જયદીપભાઈ જ કહેતી બધા નાનજી કહેવા માંડ્યા હતા પછી હું નાનજીભાઈ કહેવા મળી હા હે હા એ નૈના માસી બધા ઓળખે છે ઘણી વાર આવતા હોય ને ઘરે એટલે હા અને આ રંજન માસી આ એનો છોકરો અને આ ડાઈ માસી ગીતા માસી છે ડાઈ માસી નહીં છે બરોબર ના રે ના હા અને અહીંયા જો બધા વાનો રસમ છે ને વાના વણે છે બધા ભાભીને એવું હાય તો આજે વાના રસોનો લોટ બાંધ્યો છે ચાલો પૂરી વણવા હાલો બધા પૂરી વણવા વાનો ખાવા જો ભાઈ અત્યારે છે ભાઈ વાનો કેવો ફાફડો ભાઈ ફાફડો બનાવે છે મમ્મી મમ્મી તો કેટલા હરખાય છે રખોય જ ને ટ્રેનિંગ આપવી પડે એમ છે લાગે છે તમને ભૂલાઈ ગયું બેન કયું ગીત ગીત હોય પણ એક તો તુલસી ને કેરે પેલા ગાય ને પણ અહીંયા અંસાની છે આ 2-5 મોટી બાઈ જોઈ તમને કઈ કોઈ હાથ કાઢો ભાઈ ફાફડો બનાવી ગયો છે હું ડિઝાઇન દોરવાની હોય હા ડિઝાઇન કરવાની ના બસ સુરજ દાદા સનફ્લાવર ગીત વાળા તો રોકાઈ ગયા બારા કેક સબલું છે પછી ભૂલાઈ એમનો કહેવાય તમે ક્યાં કીધું અત્યારે વાગી ગયા છે 6:30 ને પાછા આપણે પાર્લરમાં આવી ગયા છીએ અને રુચિતાબેન જો એકદમ રેડી થઈ ગયા છે પીઠીના લુકમાં આવો મસ્ત મજાનો લુક છે તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને અહીંયા પાર્લરવાળા દીદી એના ફોટા પાડે છે અને જેને કોઈ પણ ઓર્ડર આપવો હોય તો જો તમને લુક તો તમને ખબર પડી ગઈ છે મસ્ત રેડી કરે છે અને એ લોકો જો ઘરે ચણિયાચોળી પણ રાખે છે રેન્ટ ઉપર આપે છે ચોલી તો ખાખરિયા ગામમાં શૈલી બ્યુટી પાર્લર કરીને છે તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો તો ચાલો હવે ઘરે જઈએ ને ત્યાં પીઠીનો કાર્યક્રમ છે
એ તો મોટો વહીવટ હાલતો લાગે છે.